આજે અમે દર વર્ષની જેમ અહીં દાદાની પંડાલમાં પધરામણી કરી છે, પણ હમણાં જ જે પહેલગામમાં હુમલો થયો અને હિન્દુઓના દેશમાં હિન્દુઓની હત્યા થઈ, એના વિરોધ ગણો કે એના વિરોધ અથવા તો અમારી વેદના ગણો, આજે અમે કોઈ વાતે ગાતે અહીં સ્થાપના દાદાની કરી નથી અને અત્યારે પણ અમે અહીં એક યજ્ઞનું આયોજન કર્યું છે. જે મૃતકો છે એમના આત્માને મોક્ષ મળે અને શાંતિ મળે એના માટેથી અમે એક યજ્ઞનું આયોજન કર્યું છે. અને સાથે સાથે અમે સરકાર પાસે એવી માંગણી કરીએ છીએ કે હવે ઘણું બધું થઈ ગયું. ભગવાન ઋષિ કશ્યપની ઋષિ કાશ્મીરમાં ધર્મ પૂછીને જો તમને ગોળી મારવામાં આવતી હોય, અને જ્યારે અમે એક સ્લોગન પણ આજે અમે આપ્યું છે કે હિન્દુ હૃદય સમ્રાટ નરેન્દ્ર મોદી સાહેબની સરકાર અબ કી બાર પીઓ કે પાર, એટલે કે હવે ભગવાન કૃષ્ણએ પણ ગીતાજીમાં કીધું છે કે જ્યારે શાંતિનો આખરી કોઈ વિકલ્પ ન હોય અને યુદ્ધથી જો શાંતિ આવતી હોય તો યુદ્ધ કરવું પણ જરૂરી છે. અને સાથે સાથે અત્યારે ઘણી જગ્યાએ મેં જોયું કે બ્રહ્મ સમાજે પોતાના કાર્યક્રમો બંધ રાખ્યા છે, તો એમને પણ હું આપના આ ચેનલના માધ્યમથી એક સંદેશ આપવા માંગુ છું કે બ્રાહ્મણોએ ક્યારેય આવી વાત કરવી ન જોઈએ. કારણ કે આપણે જેનો ઉત્સવ મનાવી રહ્યા છીએ ભગવાન પરશુરામ દાદા, એમણે 21 વખત કોઈ ધર્મ કે કોઈ જ્ઞાતિ વિરુદ્ધ નહીં પણ અન્યાય સામે જે અન્યાયી રાજાઓ હતા એમને હણવા માટેથી 21 વખત પૃથ્વી ઉપર શાંતિ લાવવા માટેથી પોતે 21 વખત યુદ્ધ કર્યા છે. તો બ્રાહ્મણોએ આવા બહિષ્કાર ન કરવાના હોય, કેન્ડલ માર્ચ ન કરવાની હોય, પણ બ્રાહ્મણોએ બધાએ ભેગા મળી અને સરકાર ઉપર દબાણ લાવવાનું હોય ને એના માટેથી જે ગુમાવવું પડે એ ગુમાવવાની પોતે તૈયારી રાખવી જોઈએ. કે 100 રૂપિયાની બદલે 200 રૂપિયા પેટ્રોલ મળે, કદાચ 5 દિવસ ખાવા ન મળે, તો ધર્મ અને રાષ્ટ્ર માટેથી બ્રાહ્મણો અગ્રેસર રહ્યા છે, આજે પણ રહેવું જોઈએ. અને અમે બધા આજે અમે સરકારને એવી અપીલ કરીએ છીએ કે હવે બસ, હવે આના જે ભાષામાં સમજે એ ભાષામાં તમે આ લોકોને ઠોકો. આપનું નામ? મારું નામ હિમાંશુ રાજ્યગુરુ છે, બ્રહ્મદેવ સમાજ રાજકોટ તરફથી. દર વર્ષની જેમ આ વર્ષે પણ દાદા પરશુરામના જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે અમે 24 તારીખથી 29 તારીખ સુધી બહુમાળી ભવન ચોક ખાતે દાદાની પધરામણી વાતે ગાતે કરતા હોઈએ છીએ. પરંતુ 2 દિવસ પહેલાં જે કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા જે હુમલો થયો અને એમાં આપણા હિન્દુ પર્યટકોના મૃત્યુ થયા, તેમના આ દુઃખમાં સાથ આપવા માટે અમે દાદાની પધરામણી ખૂબ જ શાંતિપૂર્વક કરેલી હતી. અને એ જે હુતાત્માઓ મૃત્યુ પામ્યા છે તેમની આત્માને શાંતિ મળે તે માટે આજે હવનનું પણ આયોજન કરેલું છે. આ હવન દ્વારા અમે એ જે મૃત્યુ પામેલા હિન્દુ પર્યટકો હતા તેમને શાંતિ મળે, સાથે સાથે સરકારને પણ અમે નિવેદન કરીએ છીએ કે એ જે આતંકવાદીઓ હતા જેમણે આ કાયરાના હરકત કરેલી છે તેમને મુંહ તોડ જવાબ એ આપણી ભારતની સરકાર દ્વારા આપવામાં આવે તેવી પણ અમારી બ્રહ્મદેવ સમાજની માંગણી છે. મહાદેવર, જય પરશુરામ. મારું નામ વિપુલ જાની છે, બ્રહ્મદેવ સમાજ રાજકોટથી આવું છું. આજે અમે દર વર્ષની જેમ જે પરશુરામ દાદાનો જન્મોત્સવ એની મેં ભવ્ય ઉજવણી કરીએ છીએ. પરંતુ આ વખતે અમે જે કાશ્મીરમાં એક ઘટના ઘટી છે કે જે જઘન્ય ઘટના ઘટી છે કે ધર્મ પૂછીને ત્યાં લગભગ 26 જેટલા હુતાત્માઓને એ આતંકવાદીઓએ ક્રૂરતાથી રહેસી નાખ્યા. એટલા માટે થઈને અમે દર વખતે દાદાની પધરામણી રાતે ગાતે કરીએ છીએ. પરંતુ એ માટે થઈને અમને એનું દુઃખ હોય એટલે આજે દાદાની અમે પધરામણી પણ સાદગીથી કરી છે. અને એ જે ત્યાં હુતાત્માઓને આત્માને શાંતિ મળે એ માટે અમે યજ્ઞનું આયોજન કર્યું છે આજે. અને સરકારને એક મેસેજ દેવા માંગીએ છીએ અમે કે અહીંથી કે ભાઈ સરકાર કડક થઈ અને પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને સબક શીખવાડે, કહે પાર્થને ચડાવો બાણ, હવે તો યુદ્ધ જ કલ્યાણ, એ નીતિથી નરેન્દ્ર મોદી પાકિસ્તાન ઉપર પગલાં એવો મેસેજ પોગાડવા માંગીએ છીએ.